ભાઈઓ કેમ છે બધાને सपने सुबह शाम है तू है सही या मैं हूँ सही किस पे ये इल्जाम है आंखें मेरी सपना तेरा सपने सुबह शाम है तू है सही या मैं हूँ सही किस पे ये इल्जाम है ऐसी लगन बांधे हुए हूँ मैं खड़ा अब वहाँ जिस छोर पे था छूटा मेरा हाथों से तेरे हाथ जिसने हंसाया जिसने रुलाया जीना सिखाया मजबूर जैसा जाना है जा है किसने रोका हीरा और रांझा ચલો ભાઈ પછી ये इश्क जैसा વિટાની લાગી ગયા છે તો આમાં બધું ફિનિશિંગ બાકી છે કાટકાટ લાગે છે સાઉન્ડ બહુ સારો આવે છે આ ભાઈ કહે છે જેને ફિટ કર્યું છે તો ફાઇનલી ભાઈઓ પાછું મેટિંગ આપણે મેટિંગ હું હતું એટલે ફ્લોરિંગ ભૂલાઈ તો ફ્લોરિંગ આવી ગયું છે એની ઉપર મેટિંગ આવી ગયું છે અહીંયા પાછો આપણો કેમેરો જોઈ લો કેમેરો લાગી ગયો છે બરાબર છે આપણા સ્પીકર લાગી ગયા છે ટ્વિટર્સ હવે બીજું શું બાકી છે કાંઈ નહીં હવે જો વાયરિંગ પાછું છેડા દઈ દઈ અને સીટ ઢાળીને અહીંયા ઉપર પાછું ઉપરના છેડા દઈને ફિટ કરીને પાછું હવે એક એમ્પલીમાં પાછું સેટ કરી દઈએ એટલે કમ્પ્લીટ કામ ડન બીજું કાંઈ આપણે છે નહીં બસ બીજું તો કાંઈ છે નહીં હવે આમાં કાંઈ બાકી નથી બીજું કંઈ હા બસ આ બાકી તો ક્લિયર છે ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ આવે બહુ સારો સાઉન્ડ આવે ભાઈ બીજા બધા ભાઈઓ આપણે અહીંયા બેઠા છે હલો રામ રામ જય માતાજી અને આપણે અહીંયા કામ ચાલુ છે થોડીક જ વાર છે પતવા એવું બધું ભાઈઓ પછી અમે આવી ગયા હતા ઘરે ગાડીનું કામ થઈ ગયું હતું કમ્પ્લીટ ભાઈ અને મસ્તીનું આઉટપુટ આવે છે તમને હમણાં થોડીક વારમાં સંભળાવું નિરાતે બરાબર છે હવે અત્યારે અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ વાગવામાં આવ્યા છે સાંજના 5 જમી કરીને પછી ઘડીક બપોરે હોઈ ગયા હતા આરામ કરતા હતા બરાબર છે ગાડીનું સિસ્ટમ મસ્તીનું થઈ ગયું છે એક નંબર અને અમે ત્રણેય ભાઈઓ અત્યારે જઈએ છીએ ગાડી વોશ કરાવવા ગાડી ધોવડાવીને તરત જ નીકળવાનું છે અમારે કુંડલા માટે આપણે બધા ભાઈઓ ભેગા થયા છે બધા મહેમાનો બધા આવ્યા છે બધાને મળાવું તમને હું હોને ભાઈઓ વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ તો અમે આવ્યા છીએ અત્યારે સાંજના વાગ્યા છે રાતના 10 ને 11 બધા મહેમાનો બધા આવ્યા છીએ અહીંયા ફામે પ્રોગ્રામ છે જમવાનો જોઈ શકો છો તમે હજી બધું જમવાનું બધું તૈયાર કરીએ છીએ અને હજી બીજા ઊભા રહ્યો હજી ઘણા બીજા બધા મહેમાનો આવે છે બરાબર છે અને હું જાઉં છું અહીં ગેટનો લોક અંદરની બાજુ કરવા માટે જે હું એને થવાની છે એ બહુ 24 કેરેટ થવાની છે એટલી મને એંધાણ દેખાય છે બરાબર છે ભાઈઓ પદી ઓકે કરો ભાઈઓ ચાલો હવે અત્યારે પેલા અમે ગીત વાગે છે ત્યાં કોપીરાઇટ આવશે એટલે હું કાંઈ ત્યાં બહુ વ્લોગ બનાવતો નથી બરાબર છે અને જમવાનો પ્રોગ્રામ બનાવવાનું કરીએ શરૂ ફાઇનલી અત્યારે અમારા દાદા છે એ જમવાનું બનાવે છે
ભાઈ ભાઈ શેનું શાક બનાવો દાદા? કાજુ કાઢી કાજુ ગાંઠિયા. ભાઈ ભાઈ જો આ છે ભાત રાઈસ, બધા મસાલા છે, તેલ બેલ ને બધું છે. આમાંથી બધું આપણે આવડો આને શું કહેવાય? ગ્રેવી. ગ્રેવી ગ્રેવી બનાવી છે. અહીંયા અંદર ફ્રીજમાં દૂધ અને છાશ છે. બીજી બધી આપણે બધી વસ્તુ ઉપલબ્ધ છે ભાઈ. બધા આપણે મહેમાનો બેઠા છે અને આનંદ આવે એવું છે. ભાઈ ભાઈ મસ્તીનું લોકેશન છે હો ભાઈ. 24 કેરેટ. હે દાદા? જોઈ કે ખબર. તમે અમારા વ્યુઅર્સને શું કહેવા માંગશો દાદા? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. હા. અને બેલ આઇકન પર જરૂર દબાવો. જરૂર દબો એમ. હમ. હવે તમે મારા વ્લોગ જોવો છો કે નહીં મને ઈ કહો. એટલે હવે બહુ મજા આવે. એમ હમ. ભાઈ ભાઈ જો દાદાએ મારા વ્લોગ જોવે છે એટલે તમે જોવો અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી દો, ઘંટો. એ તો બોલતા જ નહીં, ઘંટો ગુજરાતી ભાષા. હા એક ખારી અમથી કોમેન્ટ અને એક લાઈક આટલું કરી દો એટલે મને મજા આવી જાય. તો બીજે દી 24 કેરેટ બ્લોગ આવે તમારો. જો તમે આટલું તમે જોજો, જે વિડીયોમાં લાઈક વધારે છે ને કોમેન્ટ વધારે સારી એવી છે ને એ બીજા દિવસનો વિડીયો જોતો 24 કેરેટ વિડીયો હોય છે. હે હું પાછું કંઈક કરીશું. હા એમ અલગ અલગ નૃત્ય નવું. હે હજી બીજા બધા ડુંગળી કરીશું. હા ડુંગળી કરશું એમ. હમ. ભાઈ ભાઈ અમારા દાદાને બધું બનાવતા આવડે હો ભાઈ. હે ને એક્સપર્ટ હો ભાઈ. બધું ટોટલી વસ્તુ બનાવતા આવડે અમારા દાદા. એટલે હવે શું બાકી છે ખબર છે? કાંઈ નહીં, તો ધીમે ધીમે શાક બાક બને છે, રોટલા આવી ગયા છે, રાઈસ થાય છે. બાટલીમાં કેમ એવું લાગે કે મરચું ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું? મારા ખાવ આવું છે સાહેબ, હું તમારી ગા હો દાદા, તમે હવે ને જોતા છો, આમ થોડું હોય. અને હજી મહેમાનો બધા આવે છે તો કાંઈ વાંધો નહીં ભાઈ, બન્યા રહ્યો તમે બ્લોગમાં. બીજા બધા મહેમાનો જોવો તમે આવે છે. લે 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 ધીમા પડશે કે બહુ ફાસ આપ્યો ભાઈ. તો એમ કીધું કે શંકરદાન લીંબડીના કવિ હતા શંકરદાનજી જેઠીદાનજી દેથા. એનો એક દુહો હતો કે વાલ ઘોડની વાતમાં સમજો થોરી હાન, પણ અણ ધાર્યો જાય આદમી એનું દુઃખ છે શંકરદાન.